ગુડ મોર્નિંગ. જોઈએ બાળકો, ચેપ્ટર 9 લેક્ચર નંબર 23 ના એમાં જે ટોપિક આગળ જોઈ ગયા છે તે પ્રમાણે આપણે આગળના મુદ્દાને સમજીશું. વન સંરક્ષણ અંગેના ઉપાયો. તો બાળકો ધ્યાન આપશો કે વન સંરક્ષણ અંગેના જે ઉપાયો છે એમાં આપણે શું કરી શકીએ, શું વિચારી શકીએ, એનું જે સંરક્ષણ એટલે રક્ષણનો જે ખ્યાલ છે એ કેવો હોવો જોઈએ, તો તેથી આપણે વનને બચાવી શકશું. સમજીએ તો લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંસાધનો હાથ ધરવા. મતલબ શું થયું એનું કે લાકડાની જગ્યાએ આપણે અન્ય કોઈ એવી વસ્તુનો ઉપયોગ કરી શકીએ કે જે સંસાધનના રૂપમાં આપણે સંશોધન પણ કરી શકીએ, જેથી એનો પ્રમાણ જે છે એ બચી રહે. તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચશે. હવે એવું સંશોધન કરવું કે જેથી કરીને એની જગ્યા લે. તો એ જે સંશોધન છે એ સંશોધનની જગ્યાએ આપણે લાકડાનો જે ઉપયોગ છે એ લાકડાનો ઉપયોગ ક્રમશઃ રીતે અન્યત્ર રીતે વિચાર કરવો જોઈએ, એવો મુદ્દો કહેવામાં આવે છે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરાતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે. પેલા એ બાબત સમજીએ. અનિવાર્યપણે શબ્દને સમજીશું. અનિવાર્ય એટલે કે જેને નિવારી ન શકાય. એક સાદું અને સરળ ઉદાહરણ સમજીએ કે આપણે રસ્તો બનાવી રહ્યા હોઈએ અને એ રસ્તો જે બનાવી રહ્યા છે, આ માર્ગ છે, આ રસ્તો બનાવી રહ્યા છે, તો આ રસ્તાની બનાવી રહ્યા છે એ પહેલા અહીંયા વૃક્ષ છે, તો એના માટે એ અડચણરૂપ છે એ વૃક્ષ. એટલે એ બાબત શું છે, એને દૂર કરવું જ પડે. એના માટે જે શબ્દ વપરાય છે અનિવાર્ય, મતલબ જેને નિવારી ન શકાય, પણ એને કાપી નાખશું, દૂર કરશું તો એનું એક સોલ્યુશન આવી શકે છે. તો અહીંયા આ મુદ્દો એવું કહેવા માંગે છે કે જરૂરિયાત કે વિકાસ, કારણ કે રસ્તો એ આપણા માટે એક જરૂરિયાત છે, વિકાસ માટેની એક જરૂરિયાતનો ખ્યાલ છે. તો નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અહીંયા આપણને ઉપાય કયો બતાવાયો કે અનિવાર્ય સંજોગો છે તો રસ્તો બનાવીએ કોઈ વાંધો નથી, પણ એ રસ્તાની ઉપર જે વૃક્ષને આપણે કાપી નાખવાનું છે એ દૂર કરવાનું છે, તો એની જગ્યાએ કોઈ એવી જગ્યાએ એ જ વૃક્ષનું વાવેતર, એ જ પ્રજાતિની વૃક્ષનું જાળવણી કરવી આવશ્યક બનશે, એવી વાત સમજાવે છે. અપરિપક્વ વૃક્ષો એટલે કેવા? આપણને ખ્યાલ છે કે અપરિપક્વ એટલે જે સામાન્ય રીતે છોડ એક વૃક્ષમાં પરિવર્તન થઈ રહ્યું છે પણ હજી એની ઉંમર નાની છે, અપરિપક્વ. તો જે અપરિપક્વ રૂપે છે, હજી એક સામાન્ય છોડ રૂપે છે, ઝાડ રૂપે છે, પણ એનો ચોક્કસ સમય નથી થયો, ઉંમર નથી થઈ, તો એ અપરિપક્વતાને લઈને એ શું ન કરી શકે, તૈયાર થઈ શકશે નહીં. તો એવા અપરિપક્વ નાના વૃક્ષો કે ઝાડોને એવી વાત કરે છે કે કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવો જોઈએ. તો આ ફોરેસ્ટ ખાતું જે છે તે આ બાબતનું સંપૂર્ણ પ્રતિબદ્ધતાને અનુસરે. એટલે અપરિપક્વ વૃક્ષો જે છે તે શું થઈ શકશે, કપાશે નહીં, એવો એનો એક ખ્યાલ છે. તો આ રીતે આપણે એક વન સંરક્ષણના ઉપાયોનો બચાવ તરીકે, એક ઉપાય તરીકે વિચારી શકીએ છીએ. આગળની વાત કરીએ. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે, યાદ રાખશો, જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે. હવે ઉદ્યોગને ચલાવવા માટે શેની જરૂર પડી બાળકો? કાચા માલ. અને એ કાચો માલ માટે શેની જરૂર પડી? તો જંગલોની. જો જંગલો જ ન હોય તો કાચો માલ ન હોય, કાચો માલ ન મળે તો ઉદ્યોગનું
હોવું, અસ્તિત્વ હોવું જરૂરી પણ છે, પણ એના માટે કાચી સામગ્રી ન હોવી એ બિનજરૂરી બની રહે છે. તો કાચો માલ મેળવે છે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે, હવે વાત સમજો કે આવા જે ઉદ્યોગો છે, આવા ઉદ્યોગોને કાચા માલની જરૂર છે, તો ભવિષ્યમાં એ જે ઉદ્યોગો છે એ ભવિષ્યમાં શું કરશે? આવા જ વૃક્ષો, એવી જ કાચી વસ્તુ આપતા જે વૃક્ષો છે એ વૃક્ષોને ઉગાડશે, એનું વનીકરણ કરશે અને એ વનીકરણ પ્રમાણે ચોક્કસ વિસ્તારમાં એવા જ જંગલો, એવા જ વૃક્ષોનું વાવેતર કરશે. કેમ કે ભવિષ્યના સંદર્ભે એને કેટલા કાચા માલની જરૂર પડશે તેના સંદર્ભમાં તે તેટલા વૃક્ષો વાવી શકે છે. આ બાબત એક ઉપાય તરીકે કરી શકાય. હવે ત્યાં વનીકરણ એટલે શું? તો આ જ ટોપિકમાં આગળ એની ડિટેલ આવશે કે ચોક્કસ પ્રદેશ છે, એક વિસ્તાર છે અને એમાં આટલા ટકાવારીમાં, આટલા પ્રમાણમાં વૃક્ષો કે જંગલોનો એક ચોક્કસ સમૂહ હોવો જોઈએ અને દરેક વર્ષે એમાં ઉમેરો થતો હોવો જોઈએ. એવું એક વિસ્તાર નક્કી થાય અને એ દર વર્ષે પરિવર્તનશીલ બનતો રહે, તેને વનીકરણ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ, યાદ રાખશો, ઇકો ટુરિઝમ જ્યાં પ્રવાસ સ્થળ બનેલ છે કે તૈયાર થયેલ છે, વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમિતતા લાવીને તેનું નિયમન કરાવવું. મતલબ શું કે ઇકો ટુરિઝમો છે, ઇકો ટુરિઝમો છે અને એ ઇકો ટુરિઝમો જે છે એ મોટા ભાગે કેવા છે? પ્રવાસ સ્થળો છે, ત્યાં હજારો લોકોની અવરજવર દિવસમાં હોઈ શકે છે. તો એ બાબત નિયમિતતાની રીતે નિયમનતાનું પાલન કરાવવું જોઈએ. એ પણ એક અત્યંત જરૂરી બાબત બને છે, કારણ કે જે કચરો, જે વેસ્ટેજ, જે નુકસાન પહોંચે છે તે અહીં બચી શકશે. સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જાગૃતિ, જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું. સામાન્ય રીતે જે લોકો પહાડી વિસ્તારમાં, અંતરાળ વિસ્તારમાં રહે છે, એની પોતાની ખેતીની માલિકી ધરાવે છે, એવા નજીકના જે વિસ્તારો છે એ નજીકના વિસ્તારો પ્રમાણે એણે પોતાની જ જવાબદારી, પોતાનું જ સંપત્તિ સમજીને એની દેખરેખ રાખવી જોઈએ, એવો એક ચોક્કસ વિચાર લાવવો જોઈએ, જેથી કરીને શું થઈ શકે? લોકોમાં આપોઆપ જનજાગૃતિ આવે. આપણે જેવી રીતે પર્યાવરણ દિવસ, ઓઝોન દિવસ, એવા દિવસો ઉજવીએ છીએ. શું કામ? પર્યાવરણની જાગૃતિ લાવવા માટે, લોકોમાં જાગૃતિ કેળવવા માટે. તો આવા પ્રકારની તમામ બાબતો વાર્તા દ્વારા, સંદર્ભ દ્વારા, કોઈ તજજ્ઞ દ્વારા એના ઉપર વિચારણા કરાવી છે અને સ્થાનિક લોકોમાં એનું વૃક્ષનું મહત્વ, એનું મૂલ્ય સમજાવવું જોઈએ. એવી બાબત પર પણ એણે ભાર આપ્યો છે. બીજી રીતે કહીએ તો શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવી અને વન સંરક્ષણ વિશેની જરૂરિયાતો સમજાવવી. સીધી વાત છે કે ભાઈ નાના ધોરણથી લઈને આપણે એક પર્યાવરણ વિષયક ભણાવીએ છીએ અને પર્યાવરણની સાથે સાથે વસ્તી શિક્ષણનો જે ખ્યાલ છે એ પણ આવે છે નાના મોટા ધોરણોને ધ્યાનમાં રાખીને. તો એવી રીતે આ બધી બાબતો ધ્યાનમાં લઈને એ પરિપૂર્ણ થઈ શકે છે. ઘાસચારો અને બળતણ ખાસ યાદ રાખશો. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સંગતપણે વિસ્તારવા જોઈએ. એનો મતલબ શું થયો કે જરૂરી જંગલ, જરૂરી ઘાસચારો, એના માટે અલગ જે વિસ્તાર છે, પ્રદેશ છે, તેમાં આ પ્રકારની મહત્તા ધ્યાનમાં રાખીને એમાં ઉમેરવો જરૂરી છે. આગળ જઈશું. બળતણની જરૂરિયાતના લાકડાના વપરાશને બદલે, બળતણની જરૂરિયાતના લાકડાને બદલે
સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. આજે આપણને ખ્યાલ છે સૌર ઉર્જા, એની સાથે કુદરતી વાયુ. તો તમે સમજી શકો છો કે સૌર ઉર્જાની સાથે કુદરતી વાયુ જે છે એનું પ્રમાણ પણ આજે આપણી પાસે સવિશેષ છે. રાંધણ ગેસ, સીએનજી જેવી જે પદ્ધતિઓ અપનાવવામાં આવી એ પણ આજે વન સંરક્ષણનો એક ચોક્કસ ઉપાય કારગત નીવડી શક્યો છે, સફળ બન્યો છે એમ કહી શકીશું. વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો. હવે આપણે આગળ પણ ચર્ચા કરી ગયા કે જેટલી વસ્તુ આપણને કુદરત સામે પ્રાપ્ત થઈ છે, કુદરત થકી પ્રાપ્ત થઈ છે, એ બધી જ બાબતો આપણા માટે એક સંસાધન છે અને એ સંસાધનનો આપણે કેવો ઉપયોગ કરશું? કરકસરભર્યો. જરૂરિયાતી ચીજ વસ્તુને મહત્વની બાબતને ધ્યાનમાં રાખશું અને કરકસર કરશું તો જ તેને આપણે એકંદરે તે લાંબા સમય માટે ટકાવી શકીશું. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોને વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. હવે આ બાબત આપણે કઈ રીતે સમજીશું કે ભરપૂર જંગલથી ભરેલો હોય તે વિસ્તાર, એ જંગલોથી ભરપૂર છે, ગીચ છે, તો એ ગીચ જે છે, ભરપૂર જે છે જંગલ, એ ગીચ કે ભરપૂર જંગલમાં દાખલા તરીકે અમુક એવા વૃક્ષો છે, ઝાડો છે જે બગડેલા છે, મતલબ કીટકોથી રીતે એમાં અમુક રીતે નુકસાનકારક છે, તો તેવા વૃક્ષોને દૂર કરવા, એવા કીટક ક્ષતિગ્રસ્ત જે કહેવાય એવા વૃક્ષોને દૂર કરવાથી શું થશે કે સારા જે વૃક્ષો છે એને થતું નુકસાન અટકી શકે છે. એ પણ એક વન સંરક્ષણનો ચોક્કસ ઉપાય નીવડી શકે છે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. સીધી વાત છે કે તમે 5 વૃક્ષોને એક બીજ રૂપે, એક છોડ રૂપે રોપો છો, પણ ભવિષ્યમાં એને મોટું થતા એક વટવૃક્ષ બનતા ખૂબ સમય લે છે. તો એ જે વૃક્ષ છે એ ખૂબ મોટા સમયમાં શું બને છે? તૈયાર થાય છે. એને કાળજી કરીને એને તૈયાર કરતા 20 વર્ષ લાગ્યા આખું વટવૃક્ષ બનાવવા માટે, પણ એને રાખ થતા, નાશ થતા માત્ર ને માત્ર કલાકોનો સમય જાય છે. તો આ બાબત દાવાનળથી જંગલોમાં નુકસાન જે થાય એનાથી પણ કેટલીક સાવચેતીનો ખ્યાલ હોવો કે રાખવો અત્યંત જરૂરી બને છે. અને તેના શમન માટે, શમન એટલે ઓલવવું, અટકાવવા માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર, અલાયદું એટલે એક અલગથી ફોરેસ્ટ ખાતા પાસે એવી ટીમ હોવી જોઈએ, એવું એક દળ હોવું જોઈએ, એવું એક ટીમ વર્ક હોવું જોઈએ કે જે તે ઊભું કરી શકે અને તે પ્રસંગને એટલે કે તે દાવાનળ જેવી પરિસ્થિતિમાં કેટલેક અંશે સુધારો કરી શકે. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા એના જે પરિબળો છે એમાં એક ઉપાય તરીકે આ બાબતને પણ સમાવવામાં આવે છે. જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ખાસ ધ્યાન રાખજો. જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, દાખલા તરીકે ધર્મનું જે માધ્યમ હોય ત્યાં લોકોનું ભીડભાડ હોવાનું છે. યોજાતા ભંડારા કે પરિક્રમા, નદીની પરિક્રમા, પર્વતની પરિક્રમા, કોઈ મોટા તળાવ કે તે પ્રદેશની પરિક્રમા આજે પણ થાય છે. તો એવી ધાર્મિક કામને લઈને પણ કેટલોક વેસ્ટેજ કહી શકાય એવી પ્રવૃત્તિઓ થતી જ હોય છે એ મેળાઓમાં. તો એ સંજોગોમાં પણ તેનાથી શું કરવું તો કે પરિવહનની સુવિધા વધતા પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો પહોંચે છે. એનો સીધો અર્થ શું થયો કે હજારો યાત્રિકો આ રીતે પહોંચી તો શકશે, પણ એનાથી જે થતું નુકસાન છે એને અટકાવવું અત્યંત જરૂરી છે એ તંત્ર માટે. તો એવી પરિસ્થિતિ માટે પણ આપણે ધ્યાન રાખીશું અને એકંદરે એક ઉપાય તરીકે સાચવશું. તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ દૂષિત થાય છે. સીધી વાત છે કે ભાઈ તે કચરો એટવાડ બને છે અને જંગલ દૂષિત થાય છે.
પશુ ચરાણ માટે અલાયદા અલગ વિસ્તાર રાખવા જોઈએ. આજે આપણે જોઈ શકીએ છીએ ગાયો માટે ગૌચર જગ્યા, પડતર જમીન, તેમાં જે ઘાસચારો છે તે એના માટેનો એક અલગ વિસ્તાર છે એમ કહી શકાય. પરિસ્થિતિ એવી અનુકૂળ બને છે, એ પરિસ્થિતિના અનુસંધાનમાં બને છે કે જેના થકી તે યોગ્ય રીતે બની શકે છે, પણ એ માટે એવો અલાયદો વિસ્તાર હોવો જોઈએ. તો આ થયા બાળકો આપણા વન સંરક્ષણ અંગેના ઉપાયો, અને એ રીતે આપણે એને પૂર્ણ કરીએ છીએ. આગળના ટોપિક પ્રમાણે આગળની બાબત આવનારા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.